કેમ કે મારા પપ્પાનું સપનું છે અને મારા પપ્પા પહેલાં ડૉક્ટર બનવા ચાહતા હતા પણ તેમને ટાઈમ ના મળ્યો એટલે એમને મને ડૉક્ટર બનવા માટે છે. મારે ફૌજી બનવાનું છે કેમ કે આપણે દેશની રક્ષા કરવી અને હું જીવનમાં કંઈક એવું કરવા માંગુ છું જેનાથી મારા પપ્પાનું મારા મમ્મીનું નામ મોટું થાય. Gyanshala in Hindi or many other Indian languages essentially means a school of knowledge or wisdom. Gyan is both knowledge and wisdom. So essentially the riddle was on one side why Indian schools are not doing so well and how we can improve school model in a way that quality can be done on a larger scale. So that's what Gyanshala is. We also decided that we would, in trying to find answer to this riddle, we will work with the children from the poor families, and hopefully if we can find an answer for such children, that answer should also be effective for the children from relatively better off families, because challenges in the poor families are always more. મને જ્ઞાન શાળામાં ભણવું બહુ ગમે છે અને હું ધોરણ 7માં ભણું છું. જે હું છે ને ઘરે જઈને મમ્મી જોડે બહાર કામ કરવા જાય છે ને એ માટે બહાર જાઉં છું, પછી ઘરે આવીને ઘરકામ કરું છું, પછી લેસન ને બધું વાંચું છું અને મારી બેનને પણ ભણાવવાની કોશિશ કરું છું કે મારી જેવી રીતે આગળ વધી શકે. હું ગુપ્તાનગરથી આવું છું અને મારા મમ્મી તે સ્કૂલમાં જાય છે અને મારા પપ્પા તે મીટરમાં જાય છે, મીટર નાખવામાં ઇલેક્ટ્રિકમાં. મારા પપ્પા ગેરેજનું કામ કરે છે. મારી મધર ઇઝ હાઉસવાઇફ. We started with a test first done in 2004 by Poverty Action Lab of MIT in the USA, and that time they found that our children were scoring 100 to 150% higher marks compared to the children in the government schools. મારું નામ સાલિના છે. હું જ્ઞાનશાળાથી 1 વર્ષથી જોડાઈ છું. મને જ્ઞાનશાળાની સાથે ભણાવવાનું બહુ આમની રીત બહુ ગમી છે. બીજા સ્કૂલો કરતાં તો બહુ સારી રીત છે અને બાળકો પણ હેને પહેલા ધોરણના બાળકો હેને ગુજરાતી બોલતા થાય છે. મને જોઈને શોર્ટ થયો કે બીજા સ્કૂલોના ક્યાં બાળકો વાંચતા નથી અને અહીંયાના બાળકો વાંચી શકે છે. એ જોઈને બહુ ખુશ થઈ હું. હું જ્ઞાન શાળામાં ભણું છું. હું ધોરણ 7માં ભણું છું અને મને છે ને ઇંગ્લિશ ગમે છે. મારો ફેવરેટ સબ્જેક્ટ ઇંગ્લિશ અને ગણિત છે અને સાયન્સ. તેમાં હું બહુ પાવરફુલ છું અને આ શાળા મને એટલા માટે ગમે છે કે આની અંદર બધા સ્કૂલ કરતાં સારું ભણતર છે અને આમાં કેટલું બધું શીખવા મળે છે. Gyanshala, it is a very big value and extremely important value that our children are prepared not only for joining or remaining at the level at which they are coming from, but to join India's elite. So it is important that Gyanshala education must allow our child a fair chance to join the top 1%, top 5% of India's socio-economic growth. મારું નામ મિર્ઝા રિઝવાના છે. હું અહીંયા 8 વર્ષથી જ્ઞાનશાળામાં જોઈન છું. 5 વર્ષ મેં ટીચર તરીકે આપ્યા છે અહીંયા અને 3 વર્ષથી સુપરવાઇઝર કામ કરું છું. અને સુપરવાઇઝર અને ટીચરમાં એ ફરક છે કે સુપરવાઇઝર લેવલે બાળકોને તો ક્લાસ સુધી લાવવાના, પ્લસ વાલીઓ જોડે વાત કરવાની, વાલીઓને કન્વિન્સ કરવાના બાળકોને ક્લાસ સુધી લાવવા માટે, એડમિશનનું કામ હોય, પ્લસ રૂમ મટીરિયલ એ બધું કામ અમારે સુપરવાઇઝર તરીકે કરીએ છીએ અમે.
અચ્છા, હું જ્ઞાનશાળા પહેલે ભણેલી તો હતી, પણ એટલું બધું નોલેજ નહોતું કોઈ પણ વિષયનું. કેમ કે અમારા કાસ્ટમાં એવું હોય કે અમે લોકો ઘરમાં ને ઘરમાં જ રહીએ, અને કોલેજ પણ એવી કરી હતી કે જ્યાં ખાલી ગર્લ્સ જ હોય, એટલે કંઈ એટલું બધું નોલેજ નહોતું. પણ જ્ઞાનશાળામાં આવ્યા પછી મારામાં બોલવાની, આગળ આવીને વાત કરવાની, એ બધી બહુ મતલબ ફરક પડી ગયો. શરમ તૂટી, કોઈની જોડે વાત કરવી હોય તો કઈ રીતે કરાય, કઈ રીતે બોલી શકાય, કોઈને વાતમાં કેવી રીતે લાવી શકાય, એ બધું હવે જ્ઞાનશાળામાં આવ્યા પછી આવી ગયું. જ્ઞાનશાળામાં આવ્યા પછી મારામાં બહુ આત્મવિશ્વાસ વધ્યો છે, અને આના ઉપર હું બહુ બધું આર્થિક રીતે પણ મને બહુ સહાય થયું છે. જ્ઞાનશાળામાં જોડાયા પછી મેં પોતાનું મારું મકાન પણ ખરીદ્યું. પહેલાં ભાડાના ઘરમાં રહેતી હતી, અને પોતાનું મકાન પણ ખરીદી લીધું મેં, ને આજે હું મારા ઘરમાં જ છું, અને શાંતિ છે મને. જ્ઞાનશાળામાં આવ્યા પછી બહુ ફરક પડી ગયો. Currently, we have let's say 3 different kind of program. One is the elementary program, in which we essentially build the foundation of the education or schooling, covering the curriculum of the grade 1 to 3. And we have around 42,000 children in the last year, and probably in this year also we would have a number comparable to that, maybe a couple of thousand more or something around that. So that's our major program, which is being implemented in 9 cities across 4 states in India currently. We also have another program which is higher classes program, grade 3 onward, almost grade 10, of which up to grade 8 has been going for many years. Grade 9, 10 have been added only a couple of years back. This program is different because the design of the program is different. In elementary program, grade 1 to 3, we have single class teacher who is taking the whole class. In the higher classes, we have subject teacher, and therefore program is different. We also have a program for adolescent girls who have not gone to the school or who dropped out earlier. And lastly, we have a program where the government has invited us to introduce our academic practices consisting of the curriculum program, learning material, and teacher training in the government schools to help improve quality. That program is currently working in around 7,300 schools, covering almost more than 500,000 children in grade 1 and 2, maybe a little more next year. So target would be around 1 million children, and maybe the number of schools would grow to more than 7,300, maybe a couple of thousand more next year. So these are the main program we have. We are dealing with a child who start, let's say, 5 years of age or 6 years of age. Hopefully in India as well as the world, this child probably another 70 years of life ahead. So the world has changed in the last 70 years, and there is no reason to believe in the next 70 years change will not be as large. So we need to provide an education to deal not to pass, not to today's exam, but 70 years of life. So we are very conscious of this reality. My name is Sanita. મારું નામ રાઠોડ ધર્મેશ છે. માય નેમ ઇઝ સુમિતા. Hi, my name is Ekta. મારું નામ મમતા છે.